નમસ્કાર, સુપર પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે. હું છું અક્ષય. તો જે પ્રકારે આગાહી કરાઈ હતી તે જ મુજબ સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત તમામ જગ્યાએ ભારે વર્ષા જોવા મળી અને દિવસ દરમિયાન જૂનાગઢ તથા બનાસકાંઠામાંથી એવા દ્રશ્યો આવ્યા કે જે પૂરની પરિસ્થિતિ સર્જી રહ્યા છે. અને એટલે જ બુલેટિનની શરૂઆત કરીશું રાજ્યમાં મેઘતાંડવથી. ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી અવિરત રીતે મેઘરાજા મુશળધાર વરસી રહ્યા છે, જેને કારણે ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારો જળબંબાકાર થયા છે. બનાસકાંઠામાં સૌથી વધુ 9 ઇંચ જેટલો વરસાદ પડ્યો, જ્યારે સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાએ પોતાની સાંભેલા ધાર મહેર વરસાવી છે. મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં મેઘમહેર થઈ છે, જ્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ પાણીથી તરબોળ સ્થિતિ સર્જાઈ છે. જે 5 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે રાજ્યના 5 ઝોનના આ 5 દ્રશ્યોથી આપ અંદાજ લગાવી શકો કે આજે દિવસ દરમિયાન રાજ્યમાં શું સ્થિતિ રહી હશે. સૌરાષ્ટ્ર જુઓ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને ઉત્તર ગુજરાત તમામ જગ્યાએ જો કે અલગ અલગ જિલ્લાઓની તસવીરો છે, પરંતુ તમામ એક સમાન લાગી રહી છે. અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ચારેય ઝોનમાં આજે મેઘ તાંડવ જોવા મળ્યો હતો. સૌથી વધુ જેમ અગાઉ જણાવ્યું તે મુજબ બનાસકાંઠામાં 9 ઇંચ વરસાદ વરસ્યો છે અને જૂનાગઢના ગીર પંથકમાં પણ શ્રીકાર વર્ષા જોવા મળી રહી છે. અને હવે આપણે બતાવીએ તબાહીનો આકાશી નજારો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેવી રીતે મેઘરાજા તોફાની અંદાજમાં જોવા મળી રહ્યા છે તે આ તસવીરો પરથી સ્પષ્ટ થાય છે. ચારે તરફ જ્યાં પણ આપની નજર દૂર દૂર સુધી જાય ત્યાં માત્ર પાણી જ દેખાઈ રહ્યા છે. ગીર પંથકની સૌથી વધુ કફોડી સ્થિતિ થઈ છે. દર વર્ષે આ સ્થિતિ અહીં સર્જાય છે અને આ વર્ષે પણ ગેર પંથક પાણી થઈ ગયું છે. ત્યારે ગેર આખરે દર ચોમાસામાં કેમ ડૂબી જાય છે, સૌથી મોટો સવાલ છે. આજે સુપર પ્રાઇમ ટાઈમમાં તમને તમામ બાબતોથી જાણકારી આપીશું. એ સિવાય દક્ષિણ ગુજરાતમાં પડેલા ધોધમાર વરસાદની પણ એક તસવીરો આપને બતાવીશું. પરંતુ અત્યારે જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો તે આકાશી નજારો છે મેઘ તાંડવનો, કે જેમાં એક તરફ સૌરાષ્ટ્ર, એક તરફ દક્ષિણ ગુજરાત જોવા મળી રહ્યું છે. બંને જગ્યાએ એક સમાન દ્રશ્યો છે. રસ્તાઓ પર પાણી છે, ખેતરોમાં પાણી છે, કેડસમાં પાણી, સોસાયટીઓમાં લોકોના રહેણાંક વિસ્તારમાં પાણી હોવાને કારણે પણ તકલીફનો સામનો લોકો કરી રહ્યા છે.